चलो नमस्कार बेटा, गुड मॉर्निंग बेटा। गई काले लेक्चर में बात करी थी આપણે કે તમારે તમારા ત્રિકોણમિતિયના બધા સૂત્રો તૈયાર કરવા પડશે, બરાબર। એ કામ મેં તમને ગઈકાલના લેક્ચરમાં અથવા એક દિવસ પહેલાં પણ તમને સૂત્રો બધા આપી દીધા હતા। એ તમને આવડતા હોવા જોઈએ તો જ તમને ત્રિકોણમિતિ ભણવાની મજા મિત્રો આવશે, બરાબર। ચલો હવે આપણે જે સ્વાધ્યાય 3.3 ગણતા હતા એની અંદર નવો એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ 5 છે। સ્વાધ્યાય 3.3 एनो एग्जाम्पल नंबर 5 एमा कीमत शोधो। मित्रों एनी अंदर पहलो एग्जाम्पल है sin 75 अंश। હવે જો sin 75 બેટા આવતું હોય તો પછી આવા કિસ્સાની અંદર આપણે દાખલો કઈ રીતે ગણવો કે sin 75 તો આના બે ભાગ પાડી દઈએ, sin 45 30 આપણને ખ્યાલ છે। હવે આપણનું સૂત્ર જો ખબર છે તમને કે ભાઈ આને કેવી રીતે લખાય, sin 45 into cos 30 વત્તા cos 45 into sin 30। કારણ sin a plus b बराबर sin a into cos b plus cos a into sin b, બરાબર બેટા। આ સૂત્ર આપણને ખ્યાલ છે। હવે એટલું કર્યા પછી આપણને ખબર તો પડી જશે અંદર। હવે આની અંદર ખાલી વેલ્યુ તમારે મૂકવાની છે। sin 45 ની વેલ્યુ 1/√2, cos 30 ની વેલ્યુ √3/2 plus cos 45 પાછું 1/√2, sin 30 1/2। तो અહીંયા શું આવશે √3/2√2 plus 1/2√2। તો બેટા તમે 2√2 લસા લઈ લો તો √3 plus 1 આ તમારો આન્સર। sin 75 અંશની વેલ્યુ √3 plus 1/2√2। બહુ ઈઝી દાખલાઓ છે। ત્યારબાદ બીજો એક્ઝામ્પલ તમે જુઓ, tan 15 છે। tan 15 अंश तो आने कैसे लखाए तो tan 90 माइनस 75, बराबर। अथवा आने એવું કહી શકીએ આપણે, આવું કહીએ ને tan 45 माइनस 30 तो ये चालશે, बराबर। tan 45 माइनस 30। હવે આનું સૂત્ર શું છે કે ભાઈ tan a माइनस b बराबर tan a माइनस tan b अपॉन 1 प्लस tan a into tan b, बराबर। tan a minus tan b upon 1 plus tan a into tan b। तो कीमत ये मूकी दो, tan 45 minus tan 30 upon 1 plus tan 45 into tan 30। मित्रों tan 45 की वैल्यू 1, tan 30 की वैल्यू 1 upon √3 upon 1 plus અહીંયા 1 dot 1 upon √3। હવે એ લસા લઈ લો, √3 લસા લઈ લો, એ √3 લસા લઈ લો તો √3 minus 1 upon √3 plus 1। આટલું તમે આનું સાદુરૂપ આપો તો આટલું તમને અહીંયા મળે છે √3 minus 1 upon √3 plus 1। હવે તમે આની અનુબદ્ધ કણ લઈ લો છેદની તો √3 minus 1 upon √3 minus 1 ઉપર શું થઈ ગયું તો કે √3 minus 1 નો સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 3 minus 1। હવે મિત્રો આનું વિસ્તરણ શું થાય a ઓછા b નો વર્ગ વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 minus 2 વર્ગમૂળમાં 3 વત્તા 1 ભાગ્યા 2 એટલે ટોટલ જવાબ 3 ને 4 4 minus 2 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 બે કોમન નીકાળ દો तो 2 माइनस
√3 આ તમને આન્સર મળશે. બહુ ઈઝી દાખલાઓ છે, પણ બેટા આવા દાખલાઓને તમારે આવી રીતે સોલ્વ કરવા પડશે. સમજો કે 75 છે, 15 છે, કેમ કે એવા કિસ્સા તમારા 90 ઉપર નથી આવતા. તો આની અંદર તમારે આવી રીતે બે ભાગ પાડી અને તમે તમારા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો પડશે. ફોર્મ્યુલા તમને આવડતા હોવા જોઈએ બેટા, બરાબર? તો જ તમને એક્ઝામ્પલ ગણવાની તમને મજા આવશે. ચલો હવે એના પછી જુઓ એક્ઝામ્પલ નંબર જે 6 છે. જુઓ એક્ઝામ્પલ નંબર 6, cos pi by 4 minus x into cos pi by 4 minus y minus sin pi by 4 minus x into sin pi by 4 minus y બરાબર sin x into y. sin x plus y તમારે સાબિત કરવું છે. તો બેટા જો અહીંયા આપણે ખબર છે, અહીંયા આપણે જાણીએ છીએ કે cos a plus b બરાબર cos a plus b નું ફોર્મ્યુલા શું છે? તો cos a into cos b minus sin a into sin b. આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ, બરાબર? cos a plus b તો cos a into cos b minus sin a into sin b. જો cos a minus b હોય તો cos a into cos b plus sin a into sin b. હવે આપણે વિચારીએ કે અહીંયા ધારો કે આપણે a બરાબર છે a બરાબર pi by 4 minus x અને આ તમે b છે b બરાબર pi by 4 minus y. તો કેવું બનશે પદ અહીંયા? આના પરથી આપણે ગણીએ તો આ cos a cos b minus sin a into sin b તો લખાઈશું તો cos a plus b यानी कि pi by 4 minus x plus pi by 4 minus y तो is equal to અહીંયા cos મિત્રો pi by 4 plus pi by 4 pi by 4 45 વત્તા 45 में 90 થઈ ગયા 90 અથવા pi by 2 લખો pi by 2 minus x plus y મિત્રો cos pi by 2 minus x એટલે શું લખી શકાય? sin કહી શકાય. તો આને લખાય sin x plus જે તમને લાગુ છે sin x plus y તો એ cos pi by 2 minus theta cos pi by 2 minus theta એટલે sin theta આપણે લખી શકીએ છીએ. એના પછી જુઓ નંબર 7 tan pi by 4 plus x upon tan pi by 4 minus x બરાબર 1 plus tan x અને એનો હોલ સ્ક્વેર upon 1 minus tan x એનો હોલ સ્ક્વેર. તો આપણે જો સાબિતના જે દાખલાઓ છે એ આપણે ગણીએ અહીંયા તો આનું સૂત્ર શું થશે? જુઓ tan pi by 4 plus tan x upon 1 minus tan pi by 4 into tan x બરાબર. અને આના છેદમાં શું લખાય? કે tan pi by 4 minus tan x upon 1 જો અહીંયા પ્લસ છે તો માઈનસ અને માઈનસ છે તો પ્લસ tan pi by 4 into tan x. હવે અહીંયા tan pi by 4 ની વેલ્યુ 1 tan 45 1 આવશે તો 1 plus tan x અને છેદમાં અહીંયા 1 એટલે 1 minus tan x અને આના છેદમાં અહીંયા 1 minus tan x અહીંયા 1 plus tan x. હવે આને કઈ રીતે લખી શકાય? તો જુઓ 1 plus tan x upon 1 minus tan x ગુણ્યા આ પદને ચેન્જ કરી દો તો 1 plus tan x
upon 1 minus 10x. તો લખાઈશું હવે જુઓ આને શું કહી શકાય આમ તો સિમ્પલ છે ને 1 plus 10x અને એનો સ્ક્વેર upon 1 minus 10x અને એનો હોલ સ્ક્વેર જે આપણે પ્રૂફ કરવું છે બેટા એ તમારે ત્યાં થઈ જશે બહુ ઈઝી દાખલાઓ છે બેટા એવી રીતે એક્ઝામ્પલ 8 જુઓ કે cos pi by 4 cos pi plus x cos pi plus x into cos minus x ભાગ્યા sin pi minus x into cos pi by 2 plus x બરાબર cot square x આવું તમારે સાબિત કરવું છે તો હવે અહીંયા શું થશે જુઓ cos pi plus x એટલે તો સિમ્પલ વસ્તુ છે જુઓ અહીંયા તમારી પાસે pi છે અહીંયા pi by 2 છે અહીંયા 3 pi by 2 છે અને અહીંયા 0 છે ઓકે હવે અહીંયા શું કહી શકાય જુઓ cos pi હોય વિધેય બદલાતું નથી pi કરતા વધારે એટલે કયું ચરણ આવશે તમારું ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં cos કેવો આવશે નેગેટિવ એટલે આને લખાય -cos x cos minus x તો cos minus થીટા તો cos x લખી શકાય cos x ભાગ્યા sin pi minus x તો અહીંયા sin છે pi કરતા ઓછા એટલે બીજું ચરણ બીજામાં sin ધન એટલે sin x cos pi by 2 plus x pi by 2 કરતા વધારે એટલે cos હોય તો sin થઈ જશે એટલે ત્યાં લખાશે sin x પણ cos છે તો શું આવશે ત્યાં નેગેટિવ બરાબર તો નેગેટિવ પ્લસ cos into cos તો cos square x sin ગુણ્યા sin તો sin square x બરાબર આને શું કહે બેટા cot square x કહી શકાય બરાબર એટલે બહુ સારા એક્ઝામ્પલો છે એટલે આ તમારો એક્ઝામ્પલ નંબર 7 અને 8 થઈ ગયા મૂળ બેટા તમને સૂત્ર આવડતા હોવા જોઈએ સૂત્ર તમને સારા આવડતા હશે જે તમને મેં પીડીએફ ફાઇલ મોકલી છે પીડીએફ ફાઇલ કમ્પ્લીટ તમને આવડતી હશે એ વ્યવસ્થિત તૈયાર કરશો તો તમને ગણવાની મજા આવશે ત્યારબાદ જુઓ એક્ઝામ્પલ નંબર જે 9 છે cos 3 pi by 2 plus x into cos 2 pi plus x અહીંયા cot 3 pi by 2 minus x plus cot 2 pi plus x is equal to 1 હવે જુઓ અહીંયા કઈ રીતે ગણાય તો આપણે તો ગણવા માટે તો આપણે એકમ વર્તુળની જો ચર્ચા કરીએ અહીંયા pi by 2 અહીંયા pi અહીંયા 3 pi by 2 અહીંયા 2 pi ચલો cos 3 pi by 2 ક્યાં છે અહીંયા છે 3 pi by 2 એટલે વિધેય બદલાઈ જશે તો ત્યાં શું આવશે sin x અને 3 pi by 2 કરતા વધારે અને ત્યાં all stc પ્રમાણે cos કે આવશે પોઝિટિવ આની વેલ્યુ શું મળી આ મળી ડોટ હવે અહીંયા cos 2 pi એટલે વિધેય નહીં બદલાય એટલે cos x અને 2 pi કરતા વધારે એટલે પ્રથમ ચરણમાં દરેક કિંમત કે આવશે પોઝિટિવ આનું કામ અહીંયા બધી ગયું હવે અહીંયા આવી છે હવે અહીંયા આવશે 3 pi by 2 અહીંયા છે એટલે 3 pi by 2 માં વિધેય બદલાઈ જશે cot નું વેલ્યુ છે 10 એટલે 10x બરાબર ત્યાં શું આવશે 10x અને 3 pi by 2 કરતા ઓછા એટલે ત્રીજા ચરણમાં cot ઓલરેડી પ્લસ ત્યારબાદ અહીંયા પ્લસ અહીંયા કહેવાશે 10x અરે cot છે ને વિધેય નહીં બદલાય એટલે cot x રહેશે હવે sin x into cos x આને કહેવાય sin upon cos plus cos x upon sin x ચલો હવે અહીંયા sin x into cos x
લસા લઈ લો તો કે sin x into cos x લસા sin ગુણ્યા sin તો sin square x plus cos square x તો મિત્રો sin square x આ તો પદ કેન્સલ થઈ ગયું આપણી પાસે વધે છે sin square x plus cos square x તો આપણો આન્સર શું થઈ ગયો 1 બરાબર એટલે આપણે દાખલો એકદમ સહેલા છે આવડે એવા છે બરાબર ચલો ધ્યાન રાખો આ એક્ઝામ્પલ નંબર 9 એના પછી જુઓ એક્ઝામ્પલ 10 sin n plus 1 into x into sin n plus 2 into x plus cos n plus 1 into x into cos n plus 2 into x बराबर cos x तो आज पण एकदम सिंपल एग्जाम्पल છે આમાં પણ આપણે જુઓ આ તમારો a વિચારો અને b વિચારો તો a બરાબર n plus 1 into x અને b બરાબર n plus 2 into x તો આમાં શું બનશે sin a into sin b plus cos a into cos b तो सूत्र से बने क्यों cos a minus b बराबर सूत्र से बनसे cos आ cos a minus cos b तो ये लखी दो cos a ની વેલ્યુ n plus 1 into x ઓછા b ની વેલ્યુ છે n plus 2 into x તો અહીંયા થઈ જશે cos nx plus x minus nx minus 2x આ પદ તમારું ગયું તો અહીંયા લખાશે cos 2x plus એટલે minus x તો આને કહેવાશે cos x બરાબર એકદમ સિમ્પલ એક્ઝામ્પલ બરાબર હવે જો આપણે જે સાબિત કરવાના જે દાખલાઓ છે તમને ઓછા વધતા આવડશે એમાં કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે હવે એના પછી જે આપણે 16મા એક્ઝામ્પલ છે જોવાનું છે એક્ઝામ્પલ નંબર 16 જુઓ cos 9x minus cos 5x upon sin 17x minus sin 3x બરાબર હવે આને કઈ રીતે ગણી શકાય એક્ઝામ્પલ ને બહુ સિમ્પલ છે જુઓ મિત્રો c c તમને સૂત્ર આવડે છે c c ની ફોર્મ્યુલા શું થાય c બરાબર -2ss અને s 2cs બરાબર આ સૂત્ર આ જે સૂત્ર છે એ પ્રમાણે અહીંયા સોલ્વ કરીએ આપણે તો c ને -2ss તો -2 sin બંનેનો સરવાળો 9 5 14 14x ભાગ્યા 2 પાછું sin બંનેની બાદબાકી 4x ભાગ્યા 2 ભાગાકારમાં s s તો 2cs તો 2c એટલે cos બંનેનો સરવાળો 17 ને 3 20 20x ભાગ્યા 2 અહીંયા sin બંનેની બાદબાકી 17 માંથી 3 જાય તો 14x ભાગ્યા 2 હવે જો બેટા આ 2 અને 2 કેન્સલ એટલે કે માઈનસ અહીંયા આવશે sin 14x ભાગ્યા 2 એટલે 7x into sin 2x ભાગાકારમાં અહીંયા આવશે cos 10x અને અહીંયા આવશે sin 7x આ પદ ગયું તો minus sin 2x upon cos 10x બરાબર minus sin 2x upon cos 10x એટલે આ રીતે તમારે એક્ઝામ્પલ તમને અહીંયા જોવા મળે છે એના પછી જો 17 નો એક્ઝામ્પલ જે છે એ જુઓ sin 5x plus sin 3x upon
cos x plus cos 3x બરાબર tan 4x. તો આપણી જે દાખલો છે જુઓ એ ઉપર તમે શું વિચારો કે s plus s વિચારજો s plus s માટે ગણીએ s plus s જો માટે ગણીએ તો આપણને ખબર છે કે s plus s તો 2sc થાય અને c plus c તો 2cc થાય. આટલો આપણને ખ્યાલ છે. s plus s તો 2sc અને c plus c તો 2cc. બરાબર. તો બેટા હવે s plus s એનું જો ગણતરી કરવી હોય તો એ કઈ રીતે કરી શકાશે? બરાબર. તો s plus s તો 2 s એટલે sin બંનેનો સરવાળો 5x + 3x 5 ને 3 8x ભાગ્યા 2 c એટલે અહીંયા cos બંનેની બાદબાકી 5 - 3x તો 2x upon 2 upon c plus c તો 2cc તો 2c એટલે અહીંયા cos બંનેનો સરવાળો 3 ને 4x ભાગ્યા 2 પાછું અહીંયા cos 3 માંથી જશે તો 2x ભાગ્યા 2 2 કેન્સલ અહીંયા વધશે sin 8 upon 2 એટલે 4x અહીંયા cos x ભાગાકારમાં અહીંયા આવશે cos 2x into cos x. બરાબર. હવે અહીંયા મારા ખ્યાલથી અહીંયા 5 હોવા જોઈએ. cos 5x હોય તો જવાબ આવશે. તો 5 3 અહીંયા 8x. તો અહીંયા શું આવશે 4x. આ ક્યુ પર sin upon cos એટલે કે tan 4x. tan 4x. બરાબર. એટલે tan 4x તમને પદ જોવા મળે છે. હવે એના પછી જુઓ કે sin x - sin y 19માં એક્ઝામ્પલ તમે હોમવર્કમાં સોલ્વ કરી શકશો. 20માં એક્ઝામ્પલ જુઓ sin x - sin y sin x - sin y upon cos x plus cos y cos x plus cos y. હવે sin x - sin y upon cos x plus cos y તો ઉપર જો તો s - s તો 2 s - s 2cs અને c plus c તો 2cc. બરાબર. તો હવે એ પ્રમાણે જો ગણવા જઈએ તો શું બનશે જુઓ s - s તો 2cs તો 2c એટલે cos આ બંનેનો સરવાળો x plus y by 2 અને s એટલે બંનેની બાદબાકી x minus y by 2 ભાગાકારમાં c plus c તો 2 cos બંનેનો સરવાળો x plus y by 2 અને બંનેની બાદબાકી cos x minus y by 2. હવે જો બેટા અહીંયા 2 અહીંયા cos x plus y by 2 અને અહીંયા sin x minus y. વિચારો તમે કે તમારો જવાબ જે લાગો છે 10x - y એટલે અહીંયા આવશે sin x - y by 2 અહીંયા 2 cos x plus y by 2 અને અહીંયા cos x minus y by 2 આ 2 ગયા આ પદ ગયું આપણી પાસે વધે છે કેટલું sin x minus y by 2 upon cos x minus y by 2 બરાબર tan x minus y by 2. આવી રીતે તમે પદો એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. મૂળ સરવાળા sin અને cos ના સરવાળા બાદબાકીના સૂત્રોનો મિત્રો અહીંયા ઉપયોગ કરીને એક્ઝામ્પલ આપણે ગણ્યા છે. બરાબર. હવે છેલ્લે 20માં એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. એના પછીનું જે એક્ઝામ્પલ છે જુઓ
कि sin x माइनस sin 3x, sin x माइनस sin 3x अपॉन sin स्क्वायर x माइनस cos स्क्वायर x बराबर 2 sin x। હવે બેટા સાબિત કરવું છે। હવે સમજો કે તમે આ પદને પહેલા લઈ લઈએ માઈનસ, તો માઈનસ sin 3x માઈનસ sin x છેદમાં cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x, એટલે કે માઈનસ માઈનસ બંને બાજુથી કેન્સલ થઈ ગયા, બરાબર। હવે s માઈનસ s બરાબર 2cs, તો એ બનાવીએ અહીંયા, તો શું આવશે? ચલો 2c એટલે cos, બંનેનો સરવાળો 3x + 1x તો 4x ભાગ્યા 2 ઇન્ટુ sin, બંનેની બાદબાકી 3x - 1x તો 2x by 2 છેદમાં હવે cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા, તમે જો ગુણિત અને ઉપગુણિતના સૂત્રોની અંદર cos સ્ક્વેર થીટા માઈનસ sin સ્ક્વેર થીટા, cos સ્ક્વેર x માઈનસ sin સ્ક્વેર x બરાબર cos 2x લખાય છે, બરાબર। શું લખાય છે? cos 2x લખી શકાય। તો અહીંયા હું લખી દઉં છું cos 2x, તો અહીંયા 2, અહીંયા cos 4x upon 2, તો ત્યાં આવશે 2x into sin x upon cos 2x, તો આ પદ ગયું, તો અહીંયા આવશે 2 sin x। ઓકે બેટા, એટલે આ વસ્તુ આપણે વિચારવાનું છે અને ગણવાનું છે। તો આટલા દાખલા આપણે જોઈએ, પેલા સૂત્રો જોઈ લઈએ, કદાચ તમને કોઈ ડાઉટ લાગતો હોય તો સરવાળા બાદબાકીના સૂત્રો પહેલા હું તમને સમજાવી દઉં, પછી દાખલા આપણે ગણીએ। જુઓ, sin તથા cos ના સૂત્રો સરવાળાનું ગુણાકારમાં રૂપાંતર, તો s plus s તો 2sc, s minus s તો 2cs, ત્યારબાદ c plus c 2cc, c minus c minus 2cc। ઓકે બેટા, આટલા સૂત્રો તમારા કદાચ તમારી પેમ્ફલેટમાં અથવા તમે જે લખવામાં આવ્યા હશે। હવે s plus s, ત્યારબાદ પહેલી વાત કરો કે sin x plus sin y, તો શું બનશે? આ પહેલું સૂત્ર 2s એટલે sin, આ બંનેનો એક વખત સરવાળો કરવાનો, x plus y by 2। હવે બીજું શું આવશે? c એટલે cos, બંનેની શું કરી દેને બેટા? બાદબાકી, એટલે આ જવાબ તમને મળી ગયો, બરાબર। આ જવાબ તમને મળી જશે। અને તમારે આમાંથી આમ જવું હોય, સમજો કે તમારે આ કિંમત છે, સમજો કે એક્ઝામ્પલ તમારી પાસે હું ગણેલ આપું, તમે જુઓ કે sin 10 plus sin 4, sin 10x લઈએ plus sin 4x બરાબર, તો s plus s તો 2sc, તો 2s અને sin બંનેનો સરવાળો 10 * 4 14x ભાગ્યા 2, પછી c એટલે cos, બંનેની બાદબાકી 10 માંથી 4 જશે તો એટલે 10 એટલે 6x ભાગ્યા 2, તો એ શું થઈ ગયું બેટા? 2 sin 7x, અને અહીંયા શું લખાશે? cos 3x બરાબર, 2 sin 7x into cos 3x। હવે તમારે બીજું તમે આનું ઉદાહરણ આપો જરૂર કે ભાઈ cos 10x plus cos 4x, તો c plus એટલે 2cc, એટલે 2c એટલે cos, આ બંનેનો સરવાળો 10 * 4 14 ભાગ્યા 2 એટલે 7x into cos, બંનેની બાદબાકી ભાગ્યા 2, એટલે 10 માંથી 4 જશે 6x ભાગ્યા 2 એટલે 3x થઈ ગયું। ધારો કે આ વાપરો છે cos 10x minus cos 4x,
તો શું કહેવાય? -2 c એટલે પાછું cos 10 માં 10 ને 4 બાકી તો બધું એનું જ. પ્રક્રિયા બધી એને જ કરવાની, ખાલી સૂત્ર બદલાશે. પહેલી વખત બંનેનો સરવાળો ભાગ્યા 2, બીજી વખત બંનેની બાદબાકી ભાગ્યા 2 into cos 3x. બરાબર? તો દરેકમાં તમે કહી શકો છો. બસ સમજો કે તમારે આના પર કેમ જવું છે. બરાબર? ધારો કે તમારે 2sc છે, 2sc એટલે ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર. તો 2sc તો s plus s 2cs s minus s 2cc તો c plus c minus 2cc તો c minus c. તો ધારો કે આ રકમ છે કે 2 sin 7x into cos 3x બરાબર તો 2sc આ વિચારો s plus s તો sin. હવે માત્ર બંનેનો સરવાળો કરવાનો, બે વડે ભાગવાનો નહીં. ત્યાં માત્ર શું કરવાનું બેટા? બંનેનો ખાલી સરવાળો, ત્યાં તમારે બે વડે ભાગવાના નથી. તો 7 ને 3 10x બરાબર. પછી પાછો sin, બંનેની બાદબાકી 7 માંથી 3 જશે તો 4x તો થઈ ગયો sin 10x plus sin 4x. બરાબર? તમે કોઈ પણ ને વિચારી શકો છો. -2 cos 7x into cos 3x. चलो -2cc तो c minus c तो ये सौ से cos બંનેનો સરવાળો 7 ને 3 10x ત્યારબાદ માઈનસ c એટલે cos બંનેની બાદબાકી તો થઈ ગયું cos 10x minus cos 4x. ઓકે બેટા? તો પરફેક્ટ પેલા સૂત્રો તમને આવડતા હોવા જોઈએ, પછી તમે એક્ઝામ્પલ ફરીથી સોલ્વ કરજો એટલે તમને આવડી જશે. ઓકે બેટા? બાકી કાલે જોઈ લેશું. ઓકે બેટા? કાલે એવું છે તો પેલા સૂત્ર પેલા જોઈ લેશું બધા. ઓકે, થેન્ક યુ બેટા.